ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જાહેર પ્રચારના છેલ્લા દિવસે રાજકીય પક્ષોમાં દોડધામ જોવા મળી હતી. હવે રવિવારની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે ત્યારે મતદારોને રીઝવવાના અંતિમ પ્રયાસ માટે ખાટલા અને ઓટલા બેઠકો થશે. ભરૂચ જિલ્લાની ભરૂચ સહિત 4 નગરપાલિકા, જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતની સત્તા જાળવી રાખવા ભાજપના મરણિયા પ્રયાસો સામે કોંગ્રેસ, આપ અને એઆઈએમઆઈએમ સહિતની પાર્ટીએ ડોર ટુ ડોર પૂરજોશમાં પ્રચાર કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જાહેર પ્રચારના પડઘમ શાંત પાડતા હવે ઉમેદવારો મતદારોને રીઝવવા માટે ખાટલા અને ઓટલા બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે અંતિમ સમયે હરીફથી આગળ જવાના પ્રયાસો કરતા સામ, ડામ, દંડ સહિતની યુક્તિઓ અજમાવશે. જોકે મતદારો પણ ઉમેદવારોને મન કડવા દેતા હોય વધતી ગરમી વચ્ચે મતદારોને મતદાન મથક સુધી લઈ જવા માટે પણ ભારે મહેનત કરવી પડશે તેમ લાગી રહ્યું છે. તેથી હવેની 2 રાત તમામ ઉમેદવારો માટે ઉજાગરા અને ઉચાટભરી બની રહેશે તે નક્કી છે. ભરૂચના ફેમસ ડોક્ટર પ્રકાશ સેજવાણીની હોસ્પિટલને 40 વર્ષ પૂરા થયા છે. ડોક્ટર પ્રકાશ સેજવાણી માત્ર એક નામ નથી પણ એક વિશ્વાસ છે. દર્દીઓ સાથે એકદમ હળવી અને પ્રેમાળ શૈલીમાં વાતો કરે, જાણે શબ્દોમાં જ સારવાર લઈને ફરતા હોય. એમના સ્વભાવ અને તબીબી ક્ષેત્રની માસ્ટરીએ તેમને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ તબીબોમાં એક અલગ ઓળખાણ અપાવી છે. માત્ર ભરૂચના જ નહીં પણ આસપાસના વિસ્તારોમાંથી પણ દર્દીઓ એમને ત્યાં આવે છે, કારણ કે ડોક્ટર પ્રકાશ સેજવાણી લગન અને ધગતથી દર્દીઓની સારવાર કરે છે અને આ જ તેમની સફળ કારકિર્દીનું પ્રમાણ છે. આ 40 વર્ષની લાંબી મુસાફરીને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ હોસ્પિટલ સ્ટાફનો પણ આમાં મોટો ફાળો રહેલો છે અને એ જ વિશ્વાસ અને નિષ્ઠા સાથે તેમના દીકરી ડોક્ટર સેજલ સેજવાણી અને જમાઈ ડોક્ટર ગાર્વિક ગાર્ગ પણ આ લેગસીને આગળ વધાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દર્દીઓની સેવામાં તત્પર રહેશે. ડોક્ટર સેજવાણીના હોસ્પિટલ આશા નર્સિંગ હોમમાં ડાયાબિટીસ, થાઇરોઇડ, બીપી, હાર્ટ, કિડની, લીવર જેવા ઘણા બધા રોગોનો ઇલાજ મોડર્ન ફેસિલિટી સાથે કરવામાં આવે છે અને અહીંયા ઇકો, ટીએમટી, પીએફટી, ઇસીજી, એક્સ-રે, લેબોરેટરી ચેકઅપ અને એડમિટ થવા જેવી